તો બીજી તરફ દાહોદ લોકસભા બેઠક પર ભાજપના જસવંતસિંહ ભાભોરનો ભારે બહુમતીથી વિજય થયો છે। ભાજપના જસવંતસિંહ ભાભોરે કોંગ્રેસના ડોક્ટર પ્રભાબેન તાવિયાડને 3.35 લાખની લીડથી હરાવ્યા છે। છેલ્લી 2 ટર્મથી ભાજપના જસવંત ભાભોર સાંસદ તરીકે અહીંથી ચૂંટાયા હતા અને આ વખતે પણ તેઓએ આ બેઠક પરથી બહુમતી જીતી મેળવી છે અને જસવંતસિંહ સતત 3 ટર્મથી દાહોદ લોકસભા બેઠક પરથી જીતી આવ્યા છે અને આ સાથે જ આ ત્રીજી વખત તેઓએ જીત મેળવી અને હેટ્રિક બનાવી છે। દાહોદ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર વિજેતા થયા છે। આપણે એમની જોડે સીધી વાત કરીશું। સાહેબ, શું કહેશો? આજે ત્રીજી વખત હેટ્રિક મારી છે। મતદારો અને અમારા કાર્યકર્તાઓનો અમે આભાર માનીએ છીએ કે ત્રીજી વાર દાહોદના સેવક તરીકે ચૂંટ્યા છે તે બદલ અમારા મતદાર ભાઈ બહેનો અને ભારતીય જનતા પાર્ટીનો અમે આભાર માનીએ છીએ। સિંચાઈનું પાણી નર્મદા ડેમમાંથી લાવવાનો અમે પ્રોજેક્ટ કરી રહ્યા છે। હડપ ડેમ, કબૂતરી ડેમ, એના માટે અમે રાજ્ય સરકારમાં પ્રયત્ન કરી રહ્યા છે અને આગામી સમયમાં સ્થળાંતર, સિંચાઈનું પાણી અને કેન્દ્ર સરકારના જે પ્રોજેક્ટ બાકી છે એને પૂરા કરવા માટે આગામી 5 વર્ષમાં ખૂબ ઉત્સાહપૂર્વક કરીશું અને એ પૂરા પણ થશે। હેમલ પંચાલ, સંદેશ ન્યૂઝ, દાહોદ। સાહેબ, ગુજરાતની અંદર 25 બેઠકો મળી છે। 26 હતી, એમાંથી એક બેઠક હજી કોંગ્રેસને મળતા આજે 25 બેઠક ભાજપને મળી છે। શું કહેશો? જી, ગુજરાતની અંદર છેલ્લા 2 ટર્મથી અમે 26 જીત્યા છીએ અને આ વખતે પણ અમે એક સીટ બિનહરીફ કરી છે। 24 સીટ જીત્યા છે। કુલ 25 સીટ ને એક સીટ નાની મોટી સરસાઈથી અમારી પાસેથી આજે ગઈ છે, પણ અમને એટલો બધો હર્ષોગ નથી। પણ દેશની અંદર પણ ખૂબ સારા પરિણામે આવ્યા છે। ત્રીજી વાર હેટ્રિક વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી બનવા જઈ રહ્યા છે અને એનો પણ અમને આજે આનંદ છે। અને અમારી દાહોદ સીટમાંથી અમારા જસવંતસિંહ ભાભોર ગયા વખતે અમે 1,27,000ની લીડથી જીત્યા હતા અને આ વખતે અમે 3,25,000 ઉપરાંતની લીડથી ઐતિહાસિક લીડ આપીને હેટ્રિક અમારા સાંસદ જસવંતસિંહ ભાભોરને અમે આજ બનાવ્યા છે। હેમલ પંચાલ, સંદેશ ન્યૂઝ, દાહોદ।